અત્યારે વરસાદની 3 દિવસની ભારે આગાહી છે અને રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જેના કારણે છે ને આ મયુર નદીના પુલની નીચે જે માણસો રહે છે એના માટે છે ને આપણે રેન બસેરા ખરું ને ત્યાં એને શિફ્ટ કરી રહ્યા છીએ અને જમવાની એની બધી વ્યવસ્થા કરશું, કારણ કે આ લોકોને પહેલાં કીધું હતું તે પણ ગયા નહોતા, એટલે એને ફેરવા અને કાર્યવાહી શરૂ છે અત્યારે અને ટૂંક સમયમાં હમણાં ત્યાં લઈ જઈએ છીએ. ગામડાઓમાં પણ બધે ઠેકાણે એલર્ટ કરી દેવામાં આવેલા છે. 2 ની 2 પણ 80% ભરાઈ ગયો છે, મચ્છુ પણ 75% જેવો ભરાઈ ગયો છે, મચ્છુ 2. એટલે એને તંત્ર આખું એની પાછળ જ છે કે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય અને લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવે. ગામડાની અંદર બધી સ્કૂલને પણ સૂચના આપી દેવામાં આવે છે, ખોલવામાં આવેલી છે, જે નીચાણવાળા વિસ્તારો જ્યાં ત્યાં પાણી ભરાણા હોય ને કોઈ થાય નહીં એના માટે તેને પણ તંત્ર બધું એલર્ટ થઈ ગયેલું છે. ગામડામાં તલાટી મંત્રીઓ, રેવન્યુ તલાટીઓ બધા છે, સરપંચોને પણ જાણ કરી દેવામાં આવેલી છે. એટલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર તમામ જવાબદારીઓ લઈ રહી છે અને અત્યારે બધી કાર્યવાહી શરૂ છે અત્યારે.